હવે આપણે એક ધ્યાનપૂર્વક આપણે એક ઓડિયો સાંભળીશું અને ત્યારબાદ એની વાત કરીશું. તો ઓડિયો પ્લીઝ. આજે મારો અવાજ સાંભળીને મારા ઘરના તો કદાચ મને ઓળખી ગયા હશે, પરંતુ તમને બધાને મારી ઓળખાણ આપું. હું દરેક કર્મમાં અપાતું ઉદાહરણ છું. હું સફળ થવા માટે દરેક સ્ત્રીની પ્રેરણા છું. હું એક સફળ પિતાની સફળ પુત્રી છું અને એક ઉદાર અને વિશાળ હૃદયવાળા પિતાની પુત્રવધુ છું. હવે મને ઓળખી ગયા છો. હું ડૉક્ટર રીચાબા પ્રભાતસિંહ જાડેજા, તમારા સરના મોટા દીકરી બા. જોકે હવે તો રીચાબા વિશ્વરત્ન સરવૈયા કહેવાય, પણ લગ્ન થયા પછી પણ જે પ્રભાતસિંહ જાડેજા પાછળ લગાડવાની જે ઉર્જા છે અને વિશ્વરત્ન સરવૈયા પાછળ લગાડવાની ઉમંગ છે, એવી ઉર્જા અને ઉમંગનો સમન્વય છે મારી જિંદગી. હા, આજે એક દીકરી તરીકે મને ગર્વ થાય છે કે હું મારા પિતાના જીવનના એક મહત્વના તબક્કે તેમની નિવૃત્તિના ખાસ પ્રસંગે થોડા શબ્દ કહી શકું છું. રૂબરૂ તો નહીં, પરંતુ આ એક ઓડિયો ક્લિપના માધ્યમથી તમારા બધા સામે મારી લાગણી રજૂ કરું છું. નિવૃત્તિ એ આપણા વ્યવસાયિક જીવનનો એક મહત્વપૂર્ણ તબક્કો છે. ભાવનાત્મક રીતે કહીએ તો થોડોક ભાવુક પણ હોઈ શકે, પણ આ એક નવા અધ્યાયની શરૂઆત છે. મારા પપ્પાની તમને વાત કરું તો તે પહેલેથી ખૂબ જ સરળ જિંદગી જીવ્યા છે. મારા લગ્ન પહેલાં કોઈ ઘરે આવે ને અને પૂછે કે પપ્પા ક્યાં છે, તો મારા બધાનો એક જ જવાબ હોય, પપ્પા તો બોર્ડિંગે હશે કાં તો સ્કૂલે હશે. અને જો મારા લગ્ન પછીની વાત કરું તો હું પપ્પાને કોલ કરું એટલે પાછળ બેકગ્રાઉન્ડમાં દીકરીઓનો કલરવ હોય, કાં તો પ્રાર્થના બોલાતી હોય, કાં તો કોઈ વાલી મળવા આવેલા હોય, અથવા તો શાળાનો બેલ કે સ્ટાફ. માનો તો આ રાસા હાઈસ્કૂલ કે આ કન્યા શાળા એ માનો તો પપ્પાનું ઘર બની ગયું છે. અમે પપ્પાને નાનપણથી જોતા આવ્યા છીએ. કોઈને અભ્યાસ માટે માર્ગદર્શન જોતું હોય કે કોઈના ઘરમાં મનમટાવ હોય કે કોઈના જીવનમાં કે પૈસાનું માર્ગદર્શન માટે બધા પપ્પા પાસે આવતા. ત્યારે આ બધું જોઈને મેં તો નક્કી કરેલું કે હું ગમે એટલો અભ્યાસ કરું, પરંતુ એક વ્યક્તિ તરીકે તો પપ્પા જેવું જ બનવું છે. મને હજી પણ યાદ છે, અમે નાના હતા ત્યારે હું સત્યસાઈમાં ભણતી. હું સાંજના 6 વાગે છૂટી જતી અને પપ્પા 6:30 પોણા 7 વાગે લેવા આવતા. ત્યારે પપ્પાને અમે એમ ન કહેતા કાં તો પપ્પા કાલથી રિક્ષા બંધાવો કાં તો પછી વહેલા લેવા આવજો, કારણ કે મને ખબર હતી કે મારે તો ત્યાં 30 મિનિટ ખાલી ઊભું જ રહેવાનું છે અને એ 30 થી 45 મિનિટ પપ્પા મહેનત કરી રહ્યા છે. અને આજે એ જે નાની ઉંમરે પણ અમે જે શીખ્યા ને એ પપ્પાને જોઈને જ શીખ્યા હતા. પપ્પા ખાલી ઘર માટે જ નહીં પણ દરેક વિદ્યાર્થી માટે એક આદર્શ છે. પપ્પાએ એક નાનકડા 2x2ના રૂમમાં ભણવાની શરૂઆત કરેલી, મને હજી યાદ છે. પણ આજે કદાચ એમની સામે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેઠા હશે. ક્યારેક એવું થાય કે રસ્તામાં અમને પપ્પાના વિદ્યાર્થીઓ મળે, પણ અમને એમને જોઈને એવું લાગે કે પપ્પાના ફ્રેન્ડ હશે. પણ જ્યારે પાછળથી ખબર પડે કે એ તો પપ્પાના ફ્રેન્ડ નહોતા, એ તો સ્ટુડન્ટ હતા, ત્યારે ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓની ઉંમર વધે છે પણ પપ્પાની તો ત્યાં ને ત્યાં જ છે. હું તમને મારા મોટા ભાઈની વાત કરું. અમે બંને સંયુક્ત કુટુંબમાં મોટા થયા છીએ. મમ્મી, પપ્પા, દાદા, દાદી, 3 કાકા, 3 કાકી, બહુ મોટું સંયુક્ત કુટુંબ હતું અમારું. ત્યારે નવા કાકા કાકીના લગ્ન થયા હોય ને ત્યારે અમારા બહેનો સાથે જવાનું નક્કી હોય, એ પછી મૂવી હોય કે પછી જમવા જવાનું હોય, અમારો બહેનો તો ફિક્સ જ હોય. પણ આ આટલું મોટું સંયુક્ત કુટુંબ એને સાથે રાખવું, ભેગા બાંધી રાખવા, આ બધામાં મારા પપ્પાની બહુ જ મોટી ભૂમિકા હતી અને એ ભૂમિકા એમને ખૂબ જ સરસ અને નિષ્ઠાપૂર્વક રીતે નિભાવી છે. હું આજે પણ જ્યારે મારા ઘરે જોઉં ને તો મારા પિયર પક્ષમાં આજે પણ મારા વડા સાસુ, વહુ એટલે કે મારા બા, ભાભી, મમ્મી, કાકી, કાકા અત્યારે પણ બધા સાથે રહે છે. પણ આ બધા પાસેથી સાથે કઈ રીતના રહેવું અને સાથે કઈ રીતના રહી શકાય અને ક્યારે શું જતું કરવું, આ બધું મને બહુ સારી રીતના શીખવા મળ્યું છે. એટલે હું લકી માનું છું પોતાને કે હું આવા કુટુંબમાંથી આવું છું. મારો એક નાનો ભત્રીજો છે. એને હું જ્યારે બોલતા જોઉં ને, કારણ કે 5 વર્ષનો છે પણ વાતો કરે છે 10 વર્ષના દીકરા જેવડી. એને જ્યારે વાતો કરતા સાંભળીએ ને ત્યારે કદાચ એની વાતો એના મમ્મી પપ્પાની યા તો પછી ઘરમાં બાકી બધાને જોઈને આવી હશે, પણ એની વાતમાં જે ઉર્જા હોય ને એમાં મને પપ્પાની ઉર્જા દેખાય. પપ્પા એક પિતા હોય કે એક પતિ હોય કે દીકરા હોય, સસરા, દાદા, શિક્ષક અને આચાર્ય, આટલી ભૂમિકાઓ ભજવી છે. પરંતુ આ ભૂમિકાઓ ભજવામાં પપ્પાએ ઘણું બધું શીખવાડ્યું છે. અને હું તમને મારી વાત કરું, મને યાદ છે હજી પણ વર્ષો પહેલાંની વાત છે, ઘણા વર્ષો થઈ ગયા, 10-12 વર્ષ થઈ ગયા.
મેં મારા પપ્પાને એકવાર કીધું હતું કે પપ્પા મને ડૉક્ટર બનવું છે, એ પણ MBBS. બસ ખાલી આ વાત પપ્પાના મનમાં હતી એટલે પપ્પાએ આંગળી પકડીને એ રસ્તા ઉપર ચલાવી દીધું અને આજે અમે ડૉક્ટર બની ગયા. હા, વાત કરવી ઇઝી છે પણ એ સફળ થોડું મુશ્કેલ હતું, પણ પપ્પા હંમેશા સાથે હતા. આ વાત થઈ મારા પપ્પાની. હવે હું વાત કરું તમને મારા સસરા પક્ષની. વાત મારા સસરા પક્ષની કરું ને તો મારા ઘરમાં પિતાજી જેવા સસરા છે, માતા જેવા સાસુમાં છે, મોટા બેન જેવા નણંદ છે અને ભાઈ જેવા જીજાજી છે. અને હા, મારા ભાઈ નાના ભૂલકાઓ મારા ભાણે જણાવો. વાત એમ છે કે જ્યારે આપણે એક ઘરની દીકરીને ડૉક્ટર બનાવીએ, એને ભણાવીએ, ગણાવીએ અને એને વડાવીએ, એ ઘણી અઘરી છે. એવી જ રીતના એક ડૉક્ટર દીકરીને પોતાના ઘરની વહુ બનાવીએ ને એ પણ અઘરી છે. કારણ કે દરેકના મનમાં પ્રશ્ન હોય કે આપણા ઘરમાં આવશે તો ભળશે કે નહીં, આપણા રીત રિવાજો માનશે કે નહીં, સંસ્કૃતિને માનશે કે નહીં. પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ વગર કે આ દુનિયાની પરવા કર્યા વગર જેને મને પોતાની પુત્રવધુ બનાવી છે ને, એવું સહનશીલતા ધરાવતો મારું સસરા પક્ષ છે. પપ્પા, તમને એક રિક્વેસ્ટ છે કે આ બધાની ઓળખાણ બધાને કરાવજો, કારણ કે સારા માણસોની ઓળખાણ આખી દુનિયાને થવી જોઈએ. આ ઘર ગોતવામાં અને માણસો ગોતવામાં અને માણસોની પરખ કરવામાં મારા પપ્પાની બહુ મોટી ભૂમિકા છે. હા, આ બધી વાતમાં એક મારા હસબન્ડ રહી ગયા. એમને ખોટું લાગશે જો સાંભળશે કે મારી વાત ન કરી. તેમના વિશે તો હું એટલું જ કહીશ કે એ મને આજ સુધી જેટલા આશીર્વાદ મળેલા છે ને, એ બધાનું ફળ છે. મારી પાસે માઇક નથી પણ આ ઓડિયોના માધ્યમથી હું લિમિટમાં બોલી શકું. પણ એક છેલ્લી વાત છે, મારા પપ્પા માટે છે, મારા એક જીવનનો અનુભવ છે. મેં હમણાં થોડાક દિવસ પહેલાં મારો વિદાયનો વિડીયો યુટ્યુબમાં જોયો. આની પહેલાં પણ બહુ બધી વખત જોયો છે, પણ આજે 1 વર્ષે જ્યારે વિડીયો જોયો ને ત્યારે મારા મનમાં એક વાત આવી કે મારા લગ્ન થયા, મને વડાવી, હું બધા પાસેથી વિદાય લીધી અને ગાડીમાં બેસીને હું તો નીકળી ગઈ. અને આજે 1 વર્ષ પછી પાછળ જોઉં છું ને ત્યારે મારું એ ઘર, મારા ઘરના લોકો, એ બધા તો ત્યાં ને ત્યાં જ છે. મેં આખા વર્ષમાં એક નવી જિંદગી જીવી લીધી છે. એટલે પપ્પા, તમે કદાચ નિવૃત્ત થઈ અને આગળ એક નવી જિંદગી કે એક નવી દિશા તરફ નીકળી પડશો, પણ જ્યારે પાછળ વળીને જોશો ને ત્યારે આ સમાજ કે આ કન્યા શાળા આ બધું ત્યાં ને ત્યાં જ હશે. એટલે પાછળ વળીને જોતા રહેજો. જ્યારે આ સમાજ અને આ કન્યા શાળાને તમારી જરૂર પડે, તમારા માર્ગદર્શનની જરૂર પડે, ત્યારે હંમેશા પ્રેરણા આપતા રહેજો. આ ઓડિયો ક્લિપ કદાચ થોડી આમ તેમ હશે, થોડા શબ્દો આમ તેમ હશે, કારણ કે આ એક રેકોર્ડેડ માધ્યમ છે. પરંતુ જે લાગણી છે ને એ ત્યાં રૂબરૂ હોવા કરતાં પણ વધારે છે. હવે અંતમાં એક જ સંદેશો છે, પપ્પા, તમે હંમેશા અમારા માટે પ્રેરણા રહેશો અને હંમેશા અમને માર્ગદર્શન આપતા રહેજો. આભાર. ડૉક્ટર રીચાબા, શું કહેવું, ડૉક્ટર રીચાબા પ્રભાતસિંહ જાડેજા કે પછી ડૉક્ટર રીચાબા વિશ્વરાજસિંહ સરવૈયા, એમણે બેયનો ઉલ્લેખ કર્યો. હવે મારે કાંઈ કહેવાનું રહ્યું નહીં. વિડીયો તમે સાંભળ્યા પછી, હવે આટલું બધું સન્માન અને સાંભળ્યા પછી એક પ્રશ્ન થાય છે કે સાહેબ, મને સાંભળો તો ખરા. તો હવે વિદ્યાર્થીને પણ કંઈક કહેવું છે, બરાબર? એટલે હવે વિદ્યાર્થી પોતાના પ્રતિભાવો રજૂ કરશે. સૌપ્રથમ ધોરણ 12ના વડોદરા ગામના ચુડાસમા રિયાબા પ્રવીણસિંહ પોતાના પ્રતિભાવ આપશે. ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, અમારી આ શ્રી આર હાઈ સ્કૂલના આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ તથા અમારી આ રાજપૂત કન્યા છાત્રાલયના ગૃહમાતા તથા મારી સાથે અભ્યાસ કરતી મારી તમામ વહાલી વિદ્યાર્થીની બહેનો, તમે બધા ઓળખો જ છો અને તમે બધા જાણો જ છો કે આપણા પીપી સર નિવૃત્ત થઈ રહ્યા છે. તો સરની માટે આ કાર્યક્રમ યાદગાર બની જાય તો એ માટે હું સર વિશે 2 શબ્દ બોલીશ. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ મને શાંતિપૂર્વક સાંભળશો. સરના સ્વભાવથી તમે બધા પરિચિત જ છો કે આપણે ગમે ત્યારે કાંઈ પણ વાંક હોય, આપણાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો આપણે સરે હંમેશા શાંતિથી જ સમજાવ્યા છે. અને સર અહીંથી નિવૃત્ત થઈ જશે તો આપણે સૌને સરની બહુ યાદ આવશે. તો સરને એક રિક્વેસ્ટ છે કે સર, તમે આ સંસ્થા સાથે તો હંમેશા જોડાયેલા જ રહેજો. અને સરની નિવૃત્ત થવાની વાત આવે ત્યારે મનમાં એક જ વાત આવે કે અમે જ્યારે ધોરણ 12નું અહીંયાથી રિઝલ્ટ લેવા આવશું ત્યારે સર વગરની ઓફિસ કઈ રીતે જોઈ શકશું, કે સર ઓફિસમાં હશે કે નહીં. સર વગરની ઓફિસની તો અમે કલ્પના પણ ન કરી શકીએ. સર હંમેશા ક્યારે પણ એક દિવસ પણ એ બને ત્યાં સુધી ગેરહાજર નથી રહ્યા. હંમેશા અમે સર બેઠા હોય એ રીતના જ ઓફિસ જોઈ છે.
એટલે સરે અમને ઘણું બધું જ માર્ગદર્શન આપ્યું છે. અને સર એમ કહેતા હોય કે દીકરીઓ તમને બધાને જ્યારે કોઈ પણ મહેમાનો આવે ને ત્યારે એમ કહે કે તમારા બધા દીકરીઓ બહુ શિસ્તમાં રહે છે, દીકરીઓના વખાણ કરતા હોય. તો આ શિસ્તનો શ્રેય જાય ને તો એ સરને જ જાય છે કે કઈ રીતે શિસ્તમાં રહેવું, કઈ રીતે વર્તવું ને આ બધું અમને સર તરફથી શીખવા મળ્યું છે. અને સરે હર હંમેશ અમને સારી શિખામણ જ આપી છે. અને અમારા 12મા વાળાની વાત કરી તો 12મા વાળા તો ક્યારે સર લેક્ચર લેવા આવે ને વાટ જોઈને જ બેઠા હોય. અને સર લેક્ચર લેવા આવે ને એટલે બધાય એક વાત તો સરની બહુ ગમે કે સર હંમેશા એમ જ કહે કે તમે પ્રશ્ન પૂછો એ પ્રશ્નનો હું જવાબ આપીશ. અને સર એમ કહે કે તમે પ્રશ્ન પૂછશો તો તમને તમારા પ્રશ્નનો પણ જવાબ મળી જશે. અને આ રીતે સર અમારા બધા જ પ્રશ્નનો જવાબ આપે. અને પહેલાં તો એ જ સવાલ પૂછે કે તમને કયા વિષયમાં તકલીફ છે, તમને કયો વિષય અઘરો લાગે છે. અને અમે કોઈ પણ વિષયની વાત કરીએ તો સર અમને બધા જ વિષય સારી રીતે સમજાવી દે, ભલે પછી ઇકો હોય, બીઓ હોય કે હિસ્ટ્રી હોય. સરે હંમેશા અમને સાચું જ જ્ઞાન અને સાચું જ માર્ગદર્શન આપ્યું છે. અને જે શાળામાં આવા આચાર્ય હોય એ શાળા તો હંમેશા સારી જ હોય અને ત્યાં સારું જ માર્ગદર્શન આપવામાં આવતું હોય. એટલે સર અહીંથી નિવૃત્ત થઈ જશે તો સરની કમી હંમેશા અહીંયા મહેસૂસ થશે. એ માટે સરે આજ દિવસ સુધી અમને જે કંઈ માર્ગદર્શન આપ્યું એ બદલ સરનો ખૂબ આભાર. મહેમાનશ્રીઓ, આરઆરસા હાઈસ્કૂલના પ્રિન્સિપલ, તમામ શિક્ષકો અને મારી સાથે હર હંમેશા રહેનારા ગૃહમાતા અને મારી સાથે ભણનારા તમામ દીકરીઓ, આજે તમને બધાને હું એક જ વાત કહીશ કે મારા 3 વર્ષના પીપી સર સાથે જે અનુભવ જોડાયા છે એના વિશે હું તમને કહીશ. મને એ તો જરૂર ખાતરી જ છે કે તમે બધા શાંતિથી સાંભળશો. જ્યારે હું 10મામાં આવીને ત્યારે બધા એમ કહેતા કે હાલો ને પીપી સરને લેક્ચર લેવા બોલાવી, પીપી સરને લેક્ચર લેવા બોલાવી. ત્યારે મને એમ થતું કે ભાઈ આ બધા પીપી સરને બોલાવતા હશે લેક્ચર લેવા. ત્યારે પહેલા લેક્ચરમાં સરે અમને એમ કીધું હતું કે જો દીકરીઓ તમારો મનોબળ મજબૂત હશે, જો તમે તમારા મનથી મક્કમ હશો તો તમે તમારા બધા જ ધ્યેય પ્રાપ્ત કરી શકશો. કદાચ જો આ સ્કૂલનું 100% રિઝલ્ટ આવે છે ને તો એ રિઝલ્ટનો ફાળો પીપી સરને જ જાય છે કે જે સ્કૂલના પ્રિન્સિપલનું મનોબળ આટલું મજબૂત હોય એ સ્કૂલનું કેમ 100% રિઝલ્ટ ન આવે? એ સ્કૂલનું તો 100% જ રિઝલ્ટ આવે. હવે જો ઉત્સવોની વાત કરી તો અમારા સ્કૂલને અમારી છાત્રાલયના એક પણ એવા ઉત્સવો નહીં હોય કે તહેવારો નહીં હોય જેમાં સરે પોતાની હાજરી નહીં કરી હોય. જેમ કે ઉત્તરાયણ હોય એટલે અમે ગ્રાઉન્ડમાં ન હોય એ પહેલાં સર આવી જ ગયા હોય. અને નવરાત્રિની વાત કરી તો નવરાત્રિમાં 9 દિવસ સર અમારી સાથે હોય. અને સર જેવી રીતે સર અમારા પપ્પા જેમ અમને લાગણીને ઉફ આપે છે ને એવી રીતે સર અમને ઉફ અને લાગણી આપે છે. જેમ કે હમણાં જ વેક્સિનેશન હતું ત્યારે કેટલાક દીકરીઓને એમ થતું હતું કે આ વેક્સિનથી સાઈડ ઇફેક્ટ થશે તો, આ વેક્સિનથી કાંઈ આડઅસર થશે તો, ત્યારે સરે અમને એક બાપ જેવી લાગણી આપી હતી. જેમ એક બાપ એની દીકરીને એમ કહે છે કે દીકરી તો ગભરાતી નહીં, તને આનાથી કાંઈ નહીં થાય, એવી રીતે સરે અમને લાગણી અને ઉફ આપી છે. અને એવા અનુભવની તો કેટલી જ બધી વાત છે. અમારા સર ખાલી એક પુસ્તકીય જ જ્ઞાન નહીં પણ જીવનમાં કેવી રીતે જીવવું અને કેવા વર્તન કરવા એની પણ આપે છે. સર એમ જ કે તમે બહાર જશો ને તો કોઈ તમને એમ નહીં કે હાલો ભાઈ સમાજશાસ્ત્રની ટેક્સ્ટ બુક આપો અને સમાજશાસ્ત્રની વ્યાખ્યા બોલો. સર તો ખાલી એમ જ બહારના તો ખાલી એમ જ જોશે કે હા આ દીકરીમાં કેટલી શિસ્ત છે, હા આ દીકરીના વર્તન જો કેટલું સારું છે. ત્યારે ખાલી એક આપણા સમાજનું નામ બોલાશે ત્યારે એમ થશે કે હા આ દીકરી તો કન્યા છાત્રાલયની દીકરી છે. કેમ આ દીકરીનું વર્તન આવું ન હોય, કેમ આ દીકરી આવું સરસ ન વર્તી શકે, એ બધો ફાળો જો આપણે દેવીએ ને તો એ સરને જ જાય છે. કદાચ જો અમે આટલા જે દીકરીઓ અહીંયા ઊભેલા છે ને એ બધા એનું મનોબળ મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા બધો ફાળો સરને જ જાય છે. અમને જ્યારે ઓફિસમાં જાય ને ત્યારે અમને પહેલાં એમ થાય કે હવે સર અમને વટશે તો પણ સર અમને કોઈ દી વઢે નહીં. સર તો અમને પોતાની દીકરી માની અને પહેલો પ્રશ્ન તો એ જ પૂછે, દીકરીઓ તમને કંઈ પ્રશ્ન તો નથી ને, તમને કાંઈ કોઈ વિષયમાં કાંઈ છે તો નહીં ને, એ પ્રશ્ન પહેલાં પૂછે. ત્યારે અમને એમ લાગે કે ના અહીંયા અમારા પરિવાર ના હોવા છતાં પણ પરિવારની હૂંફ અમને આ સંસ્થાના સર પૂરી પાડે છે. કિસીને મુझे कहा भगवान से बढ़कर कोई नहीं, पर मैंने हंस के जवाब दिया अरे मुझे भगवान से बढ़कर यहाँ पर गुरु मिले. थैंक यू सो मच सर. આ તકે રાધિકા એજ્યુકેર સેન્ટરના ટ્રસ્ટી ડૉક્ટર ભરતેશ શાહ સાહેબ ઉપસ્થિત છે. એમની હાર્દિક નોંધ લઈએ છીએ, સ્વાગત કરીએ છીએ. હવે પૂર્વ વિદ્યાર્થીને કંઈક કહેવું છે તો સૌપ્રથમ હું શક્તિસિંહજી પથુબા જાડેજા બારા ગામના છે, એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. મંચ પર બેઠેલા મહાનુભાવો,
શિક્ષકો, ભાઈઓ તથા બહેનો, આ એક તો રીતે દુઃખીનો પ્રસંગ હું કહી શકું કે વિદાય જે છે ને એક હંમેશા દુઃખની જ હોય છે. અને આ એક વિદાય એવી છે કે સર આપને છોડીને જઈ રહ્યા છે. મારા જેવા કેટલાય લોકોને સરે એક આધાર આપ્યો છે, એક બેઝ તૈયાર કર્યો છે. પર્ટિક્યુલરલી હું મારી વાત કરું ને તો હું ચોખ્ખું કહું છું, હું એક મિડલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. અને સ્ટાર્ટિંગમાં જ્યારે મેં બોર્ડિંગની શરૂઆત કરી 8મા ધોરણથી, ત્યારે કોઈ વસ્તુનો મને જ્ઞાન નહોતો અને મારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં બી કોઈ ભણેલું નહોતું. અત્યારે હું એક જ ભણેલો હતો ત્યારે તો કોઈ વસ્તુની ખબર નથી કે ભાઈ શું કરવું, કઈ રીતે આગળ વધવું, શું વિષય તૈયાર કરવા. પણ સરનો મને બહુ જ સપોર્ટ મળ્યો. 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણ. જ્યારે 10મા ધોરણ મેં પાસ કર્યું ને તો પછી હું કન્ફ્યુઝ હતો કે મારે હવે શું કરવું, જીવનમાં કંઈક આગળ વધવું. એ જ્યારે બોર્ડિંગમાં અંદરથી તમને બધાને જ ખબર છે કે જ્યારે બી આપણે બોર્ડિંગમાં હોય ને આપણને એક બેઝ તૈયાર થાય છે, આપણો એક સંસ્કારોનો બેઝ. જેમ બેન્સજીએ કીધું કે તમે સામે તમે રિપ્રેઝન્ટ કરો છો તો કઈ રીતે રિપ્રેઝન્ટ કરો છો એ તમને ખબર પડે કે આ વ્યક્તિ જે છે એ બોર્ડિંગનો વિદ્યાર્થી છે. જે આપણી ઓળખ છે, એક બેઝ તૈયાર થાય છે, જે ઓળખ ઊભી થાય એમનો ઘણો મોટો ફાળો છે એ સરને ફાળે જાય છે. તો અમે 10મું ધોરણ જેવું પાસ કર્યું એટલે મને કન્ફ્યુઝ હતો કે હવે મારે શું કરવું. તો સર પાસે ગયો કે ભાઈ હવે મારે શું કરવું, તો કે તારી ઈચ્છા શું છે બોલ. કીધું સર મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. તો કે જા બની જા. પણ મેં કીધું સર તમને ખબર જ છે કે હું 8મા ધોરણથી તમારી પાસે આવ્યો છું અને મારા ફીના પૈસા બી માંડ ભરાતા હતા, એ બી તમને ખબર છે. અને મારા એવા બી કેસમાં પડ્યો કે જ્યારે 6 મહિનાની ફી ભરવાની હોય ને ત્યારે હું 1 મહિનો પાછળ પડતો. એ સર તમને ખબર જ છે. તો હું પણ ડૉક્ટર તો મારે બનવું છે, મારું સપનું છે, મારે ડૉક્ટર બનવાનું છે. પણ તો હવે મારી પાસે આટલી બધી ફીસ તો હોતી નથી ને તમને ખબર છે કે સાયન્સની ફી કેટલી બધી હોય છે, સ્કૂલની ફી હોય છે, ટ્યુશનની ફીસ હોય છે. તો મને કે તું ટ્યુશનની, સ્કૂલની બધી જ ચિંતા છોડી દે, તું જેવું વેકેશન પૂરું થાય એટલે મારી પાસે આવી જા. તો જેવું વેકેશન પૂરું થયું એટલે સર પાસે પહોંચી ગયો. સર તમે કીધું તું હું આવી ગયો. બીજી કોઈ તૈયારી નહીં, આપણી પાસે તો પૈસા કે એવું કશું હતું નહીં. સર કે વાંધો નહીં, જા પહેલી સ્કૂલે જા. ત્યારે સેન્ટ આન્સ સ્કૂલ હતી, તો ત્યાં જઈ અને ત્યાં મળી રહેશે, મારું નામ દેજે. એટલે ત્યાં જઈને હું મળી તો કે સરે મને મોકલો છે. હા વાંધો ને, એડમિશન તો કમ્પ્લીટ. એડમિશન થઈ ગયું, 0 ફીસે એડમિશન થઈ ગયું. પછી સર પાસે આવ્યો, સર એડમિશન તો થઈ ગયું, હવે મારે ટ્યુશન બી રાખવું છે. તો કે કયા વિષયનું ટ્યુશન રાખવું. તો સર બધા લોકો મારા જે સહપાઠી છે ને એ ફિઝિક્સ, મેથ્સ, બાયો અને બધેનું જ રાખે છે. તો તારે શું કરવું. કીધું સર મારે બી બધા રાખો, કાંઈ વાંધો નહીં, પહેલાં ટીચરને મળી રહેશે ને એમાં જઈને મારું નામ દેજે. હું ત્યાં જઈને સરને નામ જોયું, સરે મને મોકલો છે. ઓકે વાંધો નહીં, આવી જા. 0 ફ્રીએ મેં મારું 10મું, 11મું અને 12મું એકદમ પાસ કરાવી દીધું. એમનો ટોટલી ફાળો. હું તો એમ કહું ને કે એક જ્યારે વૃક્ષ હોય ને એને આપણે પાણી નાખીને એને મોટું કરીએ છીએ ને ત્યારે એક ફળ આપે છે, અને એ ફળ જે છે ને એ બધાને ઉપયોગી છે. એવી જ રીતે સરે મને એક પાણીથી જે વૃક્ષને મોટો કરી એ રીતે મોટો કર્યો. અને એને જે ફળ છે એ સર તો નથી ભોગી રહ્યા. સરે મને શું કર્યું, સિંચાઈ કરી, એક મોટો કર્યો અને એક બેઝ તૈયાર કર્યો. અને જે ફળ આવે છે ને એ મારા ફેમિલી લોકો ભોગવે છે. ત્યાર પછી મેં MSc કર્યું. MSc કરીને પછી હવે શું કરવું. તો સર પાસે ગયેલો, સર હવે શું કરવું. તો કે બોલ 12મામાં તારા ટકા ઓછા આવ્યા તો હવે તને મેડિકલમાં તો નહીં મળે, તો હવે શું કરવું. તો કે સર હું BSc કરી લઉં. તો કે વાંધો નહીં, BSc કરી લે. ત્યાર પછી મેં BSc કમ્પ્લીટ કર્યું, MSc કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી પાછો સર પાસે ગયો, સર હવે પતી ગયો, હવે મારે શું કરવું. તો કે બોલ હવે શું કરવું છે. તો સર ક્યાંક જોબ કરીએ, એવું કંઈક કરીએ. તો વાંધો નહીં કે ચાલો. ત્યાર પછી મને રિલાયન્સમાં જોબ મળી ગઈ અને સરના બેઝથી જ મને જોબ મળી ગયેલી. તો અત્યારે હું રિલાયન્સમાં પેનલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું, પરમેનન્ટ એમ્પ્લોય તરીકે. તો એમનો બેઝ પણ તો સરને ફાળે જ જાય છે. એટલે કે હું તો એવું જ કહું કે હું જે કાંઈ છું એ એક જ વ્યક્તિ છે, એ સર. તો આ પ્રસંગે હું સરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મારા જીવનની અંદર એમણે પ્રકાશ પાડ્યો. અલ્ટિમેટલી તમને બધાને ખબર છે કે હું એક નહીં, એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જેને સરે એક પ્રકાશ પાડ્યો છે, એક બેઝ તૈયાર કર્યો છે કે જેને લીધે એ પોતાનું નામ રોશન કર્યો છે. થેન્ક યુ. માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબને વિનંતી કરીશ કે PP સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરશે. શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધ્રોલ.
બીજા પૂર્વ વિદ્યાર્થી હિલાબા નરેન્દ્રસિંહ રાઠોડ, હાસ્યાવદર. ઉપસ્થિત તમામ અગ્રણીગણ, મારી સામે અત્રે બેઠેલા તમામ વિદ્યાર્થીની બહેનો કે જેમને જોઈને અમને અમારી છાત્રાલયનો જે કાર્યકાળ છે યાદ આવે. હું જ્યારથી ગેટમાં એન્ટર થઈ ત્યારથી ઘણા બધા દીકરી બાળકોએ જોયું હશે કે એમને બધાને જોઈ અને અમને આ છાત્રાલય જીવન છે એ યાદ આવે છે. સૌપ્રથમ તો મારો પરિચય આપું તો ઇલાબા નરેન્દ્રસિંહ રાઠોડ. હાલ હું ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર સર્વિસ કરું છું. મારા મિસ્ટર નરેન્દ્રસિંહ રાઠોડ કે જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં નોકરી કરે છે. અને અમે અહીંયા જે છાત્રાલયનું જીવન વિતાવ્યું છે એમાં મોસ્ટ ઓફ તો એવું કહી શકાય કે સાહેબનો પરિચય એટલો બધો એમની પાસે ભણવાનો લાભ નથી મળ્યો, પરંતુ એક છાત્રાલયમાં રહી અને એમની સાથે કંઈક એવા સંસ્મરણો છે કે જે હું આપની સાથે શેર કરવા માંગુ છું. આમ તો કોલેજ કાળ છે એ દરમિયાન અહીંયા છાત્રાલયમાં રહી અને અમે 12 મહિલા કોલેજની અંદર અભ્યાસ કરતા હતા. તો ઘણી વખત એવું થાય કે અહીંના દીકરી બાઓને બધાને જોઈને અમને એવું ફીલ થતું કે ભાઈ આ બધા છાત્રાલયના દીકરીઓ છે તો અમને આવો મોકો કેમ નથી મળ્યો, કેમ કે અમે તો એક કાર્યકાળ છે એ વિતાવી અને પછી અહીંયા આવ્યા હતા. ઘણી વખત એવું થતું કે સાહેબને સંજોગોવશાત મળવાનું થતું, પછી રૂટીન છે રેગ્યુલર બનતું ગયું. કેવી રીતે? તો કે ભાઈ છાત્રાલયની અંદર કોઈ પણ પ્રકારનું ફંક્શન હોય, અમે જે એન્ટર થયા ત્યારે માત્ર આ જ બિલ્ડિંગ હતું જે આપણું છાત્રાલયનું પ્રથમ બિલ્ડિંગ છે એ જ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કામ હતું અને અમે લોકો છે એ અહીંયા છાત્રાલયની અંદર આવેલા હતા. હું 2012-13ની વાત કરું છું કે જ્યારે માત્ર કોલેજ કાળ છે એ અમે શરૂ કરેલો હતો. સાંજનો સમય થાય, પ્રાર્થનાનો સમય હોય અને એવો કંઈક સમય હોય કે જ્યારે કંઈક ફંક્શન હોય ત્યારે સાહેબ આવે. અમે સૌથી પહેલાં તો બધા છે એ વાત કરતા કે ભાઈ પીપી સાહેબ આવશે, પ્રિન્સિપલ છે, આવી રીતે માર્ગદર્શન આપશે. પણ સાહેબની આભા એવી હતી કે એમની પાસેથી આપણે આકર્ષિત થઈ અને એવી રીતે જતા કે એમનું નોલેજ છે એ આપણને એમની તરફ ખેંચતું. મેં ઘણી વખત જોયું કે સાહેબનું સાહિત્ય છે એ બહુ જ ઊંડું છે. ઘણી વખત વાત થાય અહીંયાથી આપણે સ્ટેજ પરથી સાહેબ સાથે વાત કરી કે ઘૂ ઘૂ ઘૂ, અમને ઘણી બધી વખત, તમને પણ સાંભળવા મળ્યું હશે, મળ્યું છે બધા દીકરીઓને? તો અમને પણ આવું ઘણી બધી વખત મળ્યું. અને આજે વર્ષો પછી છાત્રાલયમાં જ્યારે આમ તો જો કે સાહેબ છે એ વચ્ચે પરિચિત એટલા માટે થઈને આવ્યા કે શાળાનું કોઈ પણ કામ હોય તો મારા મિસ્ટર છે ડીઓ કચેરીમાં છે તો સાહેબનો સતત સંપર્ક થાય. એક દિવસ સરપ્રાઇઝલી આફ્ટર મેરેજ મને સાહેબ છે એ અને દિગ્વિજય સર છે મારા ઘરે આવ્યા ત્યારે સાહેબને મારા મિસ્ટરે વાત કરી કે ભાઈ મારા ઘરના છે એ આવી રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરે છે અને એ કદાચ મે બી આપણી છાત્રાલયના સ્ટુડન્ટ છે. તો સાહેબે કીધું, હું જસ્ટ જોબ પરથી આવી જ હતી, તો સાહેબે કીધું કંઈ વાંધો નહીં આપણે મળીશું. ત્યારે એમણે કીધું કે ઈલાબા નામ તો મને યાદ જ છે એમ. એટલે ત્યારે એવું થયું કે આટલો બધો ઓછો સમય સાહેબ સાથે રહ્યા. એમ કે પર્ટિક્યુલર એમની સ્ટુડન્ટ ન હતી હું, પરંતુ છાત્રાલયના હિસાબે છે એ સાહેબ આવતા. તો અહીંયાથી સાહેબ પાસેથી એક એવું પિતૃત્વની ભાવના અમને પ્રાપ્ત થયેલી છે કે સાંજ પડે અને દરેક દીકરીઓને, આમ તો જો કે 10 અને 12ની એક્ઝામ છે પૂરી થાય છે એટલે કદાચ તમને બધાને ઘરે જવાનો હરખ હશે, છે ને? આ હા ઉપરથી જ અમને અમારું જીવન યાદ આવે. અમે સાહેબને એવું કહેતા કે સાહેબ હવે જલ્દી અહીંયાથી બધાની એક્ઝામ કરતાં કોલેજવાળાની એક્ઝામ લાસ્ટમાં હોય તો છેલ્લે અમે ગણ્યા ગાંઠ્યા થોડા જ કોલેજવાળાઓ બચતા. તો સાહેબ અંગત રીતે અહીંયા આવી અને એમને કહેતા દીકરીઓ તમને કંઈ તકલીફ નથી ને તમને કંઈ પ્રોબ્લેમ નથી, કોલેજે જવા આવવામાં કંઈ પ્રોબ્લેમ નથી, છાત્રાલયે એકલા નિવાસ કરવામાં કંઈ પ્રોબ્લેમ નથી. ત્યારે અમે સાહેબને એવું કહેતા કે ના સાહેબ અમને અહીંયા સેફ ઘર જેવું ફિલિંગ છે એ અહીંયા ફીલ થાય છે. સાહેબ ઘણી વખત છે એ અમને એવું માર્ગદર્શન આપતા. એક એવા વ્યક્તિને પણ યાદ કરવા પડે કેમ કે મારો કાર્યકાળ છે અને મારું જે વિદ્યાર્થી જીવન છે મોસ્ટ ઓફ સ્પોર્ટ્સને લગતું હતું. તો મનહરસિંહ સાહેબ કે જે જૂના વિદ્યાર્થીઓ હશે, દીકરાઓ હશે અને જૂના વિદ્યાર્થીની બહેનો હશે એમને યાદ હશે કે જે આપણા સ્વર્ગસ્થ મનહરસિંહ સર જે પીટી ટીચર તરીકે હતા, સાહેબે પર્સનલી મને યાદ છે કે 2013-14ની અંદર ખેલ મહાકુંભની અંદર છે એ મારું સિલેક્શન રાજ્ય કક્ષાએ થયેલું હતું ને સાહેબે એવું કીધું હતું કે ભાઈ છાત્રાલયના જે દીકરીઓ છે એ તો રમવા જાય જ છે, પરંતુ કોલેજના જે દીકરીઓ હોય છે એમના કોચ છે એ અલગ હોય છે. તો તમારે જે પણ આપણી છાત્રાલયમાં દીકરીઓ છે એમને આપણા છાત્રાલયના આ જે સ્કૂલના દીકરીઓ છે એમની સાથે સંકળાવીને ચાલવાનું છે ને ત્યારથી મનહરસિંહ સરનો પણ અમને પરિચય થયેલો. એટલે સાહેબ વિશે કહેવાનું તો એવું કે ઘણા બધા શબ્દો છે એવું હોય તો સાહેબે એવું માર્ગદર્શન આપ્યું. પહેલેથી મારો વિચાર છે એ યુનિફોર્મ જોબનો હતો. સૌપ્રથમ તલાટી, પોલીસ અને શિક્ષક અને ત્યારબાદ ફોરેસ્ટ આટલા ઓલામાં સિલેક્શન થયું ત્યારથી એવું થયું કે ભાઈ પોલીસ છે તો એમાં એક કેડરથી ઉપર હોય તો આપણા દીકરીઓ માટે છે એ બેસ્ટ ઓફિસર્સ તરીકેની જોબ હોય છે. તો ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ જવું તો યુનિફોર્મ જોબમાં છે, પરંતુ હાઇટ કમ હોવાના કારણે પીએસઆઈના એક્ઝામિનેશનમાંથી રિજિસ્ટ્રેશન રિજેક્શન મળી ગયું. અને ત્યારબાદ અમને સાહેબે એવું માર્ગદર્શન આપ્યું કે બેટાઓ કંઈ પણ પ્રશ્ન હોય તમારા જીવનમાં જે વસ્તુને તમે
એક વખત કેન્દ્રિત બનાવી લેશો, એ વસ્તુને તમે મેળવશો. અને અનફોર્ચ્યુનેટલી એવી ક્યાંય મારા ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ સાહેબ પણ બેઠેલા છે કે આજે હું મારા ડિપાર્ટમેન્ટની અંદર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર બહુ સારી રીતે કામ કરું છું અને બહુ ઉમંગથી કામ કરું છું. દરેક દીકરીઓને હું એટલું કહેવા માંગુ છું કે અહીંયા છાત્રાલય જીવનમાંથી તમને જે પણ મળ્યું, અમે એટલા સૌભાગ્યશાળી હતા કે સાહેબ પાસેથી અમને ઘણું બધું જાણવા મળ્યું. અને અન્ય શિક્ષકો પણ એવા છે, જ્યારે કલા ઉત્સવ હોય ત્યારે વનરાજસિંહ સાહેબ પાસેથી એમ કે સાહિત્ય છે એ આપણને ઘણું બધું જાણવા મળે. તો આ તમામનો લાભ અમને મળ્યો અને આપણે સૌ નસીબદાર છીએ. સાહેબ છે એ વયનિવૃત્ત થાય છે, પરંતુ એવું કહેવાય કે એક શિક્ષક છે એ ક્યારેય આ જીવન શિક્ષક જ રહે છે, ક્યારેય રિટાયર થતા નથી. તો એમને ઘરની જવાબદારી સાથે સાથે છાત્ર એ માત્ર એક જ પોતાના પરિવાર પૂરતા જ નહીં, પરંતુ આટલા બધા દીકરીઓના એક વાલી વારસ તરીકેની એમને જે જવાબદારી નિભાવી, એ આજે આપણે એમને એવોર્ડ એ આપવો પડે કે એમાં એ સંપૂર્ણપણે સફળ થયા છે. કદાચ એમના પરિવારને એવું પણ હશે કે એમના પરિવારનો જે સમય છે એમણે સાહેબે આપણને આપ્યો, એના માટે આપણે સૌ સાહેબનો ઋણ સ્વીકાર કરવો રહ્યો. અને અંતે સાહેબ પાસેથી આપણને એટલું જાણવા મળ્યું હતું કે जलना अपने भीतर जलना तुम ज्ञान की साधना में जलना, जलना अपने भीतर जलना तुम ज्ञान की साधना में जलना, सूरज नहीं तो ना सही जहाँ भी रहो एक छोटा सा दिया जरूर बनो. थैंक यू. ખૂબ ખૂબ ધન્યવાદ ઇલાબા. હવે ભૂમિકાબા પ્રદ્યુમનસિંહ જેઠવા. પોતાના પ્રતિભાવો 2-3 મિનિટમાં જ રજૂ કરશે. મારા વહાલા વિદ્યાર્થી બહેનોને મારા જય માતાજી. મારો પરિચય આપતા હું જેઠવા ભૂમિકાબા. મારા હસબન્ડ પ્રદ્યુમનસિંહ પોલીસ ખાતામાં જોબ કરે છે અને હું દલ દેવળિયાથી, પિયર મારું દલ દેવળિયા અને સાસરું મહેમાણાથી છું. હું આ આરઆરસા હાઈસ્કૂલમાં ધોરણ 8થી 12 સુધી અભ્યાસ કરેલી છું અને જૂની બોર્ડિંગમાં 2 વર્ષ અને પછીનો કોલેજનો સમયગાળો આ સંસ્થામાં રહેલી છું. એટલે ઘણો બધો સમયગાળો, જીવનનો અડધો સમયગાળો તો આ હોસ્ટેલમાં જ કર્યો છે. આ બધાને જોઈને મને મારી પહેલાંની બધી યાદો તાજી થાય છે. અને સર પાસે મેં સંસ્કૃત, હિન્દી, ગુજરાતી વ્યાકરણ એ બધા વિષયો ભણેલી છું. અને તમને બધાને પણ ખબર હશે કે સરનું ભણાવવાની મેથડ છે ને એ કંઈક અલગ જ હતી. કે સર જ્યારે પણ પીરિયડ લેવા માટે આવે ને ત્યારે સર ભણાવવા આવે ને ત્યારે સર પાસે કોઈ જાતની બુક ન હોય, ચોપડી લઈને ક્યારે સર ભણાવવા નથી આવતા, ખબર છે ને? સર જે પણ ભણાવે છે એ મોઢે બોલીને ભણાવે છે અને એમની ભણાવવાની જે ટેકનિક છે એટલી સરળ છે ને કે કદાચ આજે પણ કોઈ મને કહે ને કે સરે જે ભણાવેલું છે એમાંથી તમે બોલશો તો હું હજી પણ કડકડાટ બોલી શકું છું. એટલે સરની ભણાવવાની છે બહુ સરસ હતી. સરે ભણાવેલું છે અમને એટલું સરસ રીતે, સાથે સાથે અમને સંસ્કારનું પણ એટલું જ સરસ સિંચન કરેલું છે, શિસ્તતા પણ શીખડાવી છે. એ શિસ્તતા અને સંસ્કાર આજે હું મારા બાળક અને મારા પરિવારને આપી રહી છું. ઘણી વખત હું ને મારા હસબન્ડ વાત કરતા હોય, સંસ્થા મારા હસબન્ડ ભાઈઓની બોર્ડિંગની વાત કરતા હોય. અને હા, એક એ વાત પણ મારા માટે ખુશીની છે કે હું અને મારા હસબન્ડ બંને પીપી સરના સ્ટુડન્ટ રહેલા છીએ અને આ સંસ્થાના પણ સ્ટુડન્ટ રહેલા છીએ. એટલે ઘણી વખત મારા હસબન્ડ અને અમે બંને સંસ્થાની વાત કરતા હોય તો એમાં સરની વાત તો કોમન હોય જ કે સરની વાત તો આવે જ એમ. અને મારા હસબન્ડે સર પાસેથી ઘણું શિક્ષણનું નોલેજ પણ લીધું છે અને જેમ દીકરીઓને સંસ્કારનું સિંચન કરેલું છે એવી જ રીતે સાહેબે ભાઈઓમાં પણ એટલું સરસ સંસ્કારનું સિંચન કરેલું છે જેનું ઉદાહરણ મારા હસબન્ડ છે જ. અને સર જ્યારે પણ સર પાસે તમે બધા પાસે સાંભળેલું છે કે સરે જીવન ઘડતરની ઘણી બધી વાત કરેલી છે અને આરઆરસાના તમામ સ્ટાફ, બધા શિક્ષકો એટલું જ સરસ રીતે અમને ભણાવતા અને એટલું સારું એવું સંસ્કારનું સિંચન આપતા કે અમે હજી પણ એ બધું સાથે લઈને જઈએ છીએ, અમારા પરિવારને, અમારા બાળકને અમે આપીએ છીએ. અને જ્યારે પણ આ હોસ્ટેલની વાત આવે ત્યારે મારા હસબન્ડ હું કહેતી હોય કે હું પીપી સરની સ્ટુડન્ટ છું એમ, તો કે તમે તો ખાલી સ્ટુડન્ટ જ છો પણ મને તો સર પાસેથી વધારે લાભ મળેલો છે કેમ કે સરના સ્ટુડન્ટ પણ રહેલા છે અને સર એ સમયે ભાઈઓની હોસ્ટેલના ગૃહપતિ પણ હતા. એટલે મારા હસબન્ડને તો સંસ્કારનું સિંચન પણ સર પાસેથી બહુ જ સારું મળેલું છે. અને હું સરનો તો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ આ સમાજના જેને જામનગર રાજપૂત સમાજનું જેને આ શરૂઆત કરી તેથી બધા જ સમાજના હોદ્દેદારોનો પણ એટલો આભાર માનું છું
કે આજે મારા જેવા બધા દીકરીઓને આ સંસ્થામાં ભણવાનો મોકો મળ્યો અને ભણવાની સાથે સાથે હું આ સંસ્થામાં ભણતર તો ભણેલી જ છું, સાથે સાથે મને મારી રીતે પગભર છું. આજે હું બ્યુટી પાર્લર ચલાવું છું, એ પણ આ સંસ્થામાંથી જ શીખીને ગયેલી છું. અને હું મેરેજ પહેલાં પણ ચલાવતી હતી, અત્યારે પણ જામનગરમાં સૌંદર્ય મેકઓવર કરીને પાર્લર ચલાવું છું. એ પણ અત્યારે હું જે પણ સ્થાન ઉપર છું એ આ સંસ્થાને આભારી જ છે. એટલે આ સંસ્થાના તમામ હોદ્દેદારોનો પણ હું એટલો આભાર માનું છું કે જેને અમને આ લેવલ ઉપર પહોંચાડ્યા છે. અને હજી પણ એક વાત કહું કે મારા હસબન્ડ, હું અને મારા નણંદબા એ પણ આ સંસ્થાના જ સ્ટુડન્ટ છે, પીપી સરના જ સ્ટુડન્ટ છે. અત્યારે એ જુનાગઢમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોબ કરે છે. એ આવી નથી શક્યા, પણ સાહેબને શુભેચ્છા પાઠવેલી છે. અત્યારે બંદોબસ્તને હોવાને લીધે આવી નથી શક્યા. એટલે અમારા ઘરમાંથી 3 વ્યક્તિ છે, હું, મારા નણંદ અને મારા હસબન્ડ. અમે ત્રણેય આ જ સંસ્થામાં ભણી અને આજે એક હોદ્દા ઉપર છીએ અને પગભર છીએ. તો અમે ગમે ત્યાં બધા દીકરીઓ, ઘણા દીકરીઓ છે, ઘણા દીકરા છે, એ સંસ્થામાં એક હોદ્દા ઉપર છે, કંઈક ને કંઈક આગળ પ્રગતિ કરેલા છે. તો કંઈક ને કંઈક અંશે આપણે બધા આ સમાજને અને આ બધા શિક્ષકગણને ખૂબ ખૂબ આભાર માનીએ. બધા શિક્ષકગણે એટલું સરસ અમને સમજાવ્યું છે, ભણાવેલું છે, સંસ્કારનું સિંચન કરેલું છે, એટલે જ આજે અમે આ હોદ્દા ઉપર છીએ. અને આજના સમયે હું ખાસ એવા શિક્ષકને પણ યાદ કરીશ કે જે આપણી વચ્ચે હયાત નથી, મનોજસિંહ જાડેજા સાહેબને. એમનો પણ ખૂબ સપોર્ટ, ખૂબ સારું એવું નોલેજ અમને આપેલું છે. એમને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ યાદ કરીશ. અને છેલ્લે એટલું જ કહીશ કે આ સમાજને જ્યારે પણ અમારી જરૂર હશે ત્યારે અમે આ સમાજ માટે ગમે ત્યારે હેલ્પ કરવા માટે તૈયાર છીએ. અને સર માટે એટલું કહીશ કે શાયદ સરની વિદાય આરઆરસા હાઈસ્કૂલમાંથી થઈ શકે, પણ સરની વિદાય ક્યારેય આપણા કોઈના સંસ્કારમાંથી થઈ શકે ના થઈ શકે, અને આપણે આપેલા શિક્ષણમાંથી થઈ શકે ક્યારે પણ ના થઈ શકે. એટલે સરની વિદાય આરઆરસા હાઈસ્કૂલમાંથી છે, આપણા આપેલા સંસ્કારોમાંથી કે આપણા આપેલી શિસ્તની જે આ સંસ્કાર છે અને જે આપેલું શિક્ષણ છે એમાંથી ક્યારેય નહીં થાય. અસ્તુ. જય હિન્દ, જય હિન્દ. ધન્યવાદ ભૂમિકાબા. હવે સમયના અભાવે કેટલા દીકરીઓ બોલવા માંગે છે, પણ હવે આપણે લઈ શકતા નથી, એ બદલ સોરી. હવે આરઆરસા હાઈસ્કૂલના શિક્ષિકા બેન શ્રી કાજલબેનને વિનંતી કરીશ કે પોતાનો પ્રતિભાવ રજૂ કરે. માનનીય અધ્યક્ષશ્રી, અમારા આમંત્રણને માન આપીને અહીં પધારેલા અમારા માનવંતા મહેમાનશ્રીઓ, અમારી સ્કૂલના આચાર્ય શ્રી પીપી જાડેજા સર, મારા સ્ટાફ મિત્રો, મારી વાલી દીકરીઓ અને દીકરાઓ, સૌને મારા જય માતાજી. હું આ સ્કૂલમાં તારીખ 9 ડિસેમ્બર 2016ના રોજ આવી. ફક્ત 8 જ વર્ષ સર સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પરંતુ આ 8 વર્ષમાં ઘણું બધું સર પાસેથી દીકરીઓની જેમ હું પણ શીખી. ફક્ત ઉંમર અને શૈક્ષણિક અનુભવથી નહીં, પરંતુ એક પરિવારના વડીલ તરીકે સરે ઘણી શિખામણો આપી. ભૂલ થઈ ત્યારે એક વડીલ તરીકે ઠપકો પણ આપ્યો. બસ આ જ ઠપકા અને શિખામણથી અમે ઘડાયા. મને હજુ યાદ છે, લગભગ 2-1 વર્ષ પહેલાં અહીંયા જ 2nd ફ્લોરે 12th બીમાં મારો ઇંગ્લિશનો લેક્ચર હતો. ત્યારે સર રાઉન્ડમાં આવેલા. અમારે એક ચેપ્ટર આવે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. એમાં એક ટોપિક હું ચલાવતી હતી, હાઉ ટુ કંટ્રોલ યોર સ્ટ્રેસ. મીન્સ તમે જ્યારે સ્ટ્રેસમાં હો ત્યારે મનને પ્રફુલ્લિત થાય એવું કશું વિચારવાનું. એટલે એમાં એક એક્ઝામ્પલ આવે છે કે તમે કોઈ ફ્લેટમાં એક લક્ઝરિયસ લિફ્ટમાંથી ઉતરતા હો. એક રૂમ જેવડી મોટી આખી કાચની લિફ્ટ હોય, સામે સરસ કુદરતી દ્રશ્ય હોય. તો સરે ત્યારે કહ્યું કે જો તમને ડિસ્ટર્બ ના થાય બેન તો વચ્ચે હું થોડું બોલું. એમ કહીને ક્લાસમાં આવીને એમને દીકરીઓને ક્વેશ્ચન કર્યો કે ફ્લેટ એટલે શું. ફક્ત 3 જ દીકરીઓના હાથ ઊંચા થયા. એમાં એક દીકરીએ આન્સર આપ્યો ફ્લેટ એટલે મકાન. એટલે સરે બારીએથી એક ડુપ્લેક્સ બતાવીને કહ્યું આને ફ્લેટ કહી શકાય. દીકરી કે હા કહી શકાય. પછી સરે ફ્લેટ અને ટેનામેન્ટ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો
અને ત્યારે મને રિયલાઇઝ થયું કે એક શિક્ષક તરીકે જે શબ્દનો અર્થ હું જાણતી હોઉં એ વિદ્યાર્થી ન જાણતા હોય તો હરેક શબ્દને મારે ઊંડાણપૂર્વક સમજાવવું જોઈએ. આવું તો ઘણું બધું હું સર પાસેથી શીખી. બસ એક વાત કહી અને હું મારી વાણીને વિરામ આપીશ. એક વખત એક નિવૃત્ત થનાર શિક્ષક એક વ્યક્તિ બેઠો બેઠો વિચારતો હતો કે ઘણો બધો અભ્યાસ કર્યો જીવનમાં, ઘણી બધી ડિગ્રીઓ મેળવી, સારી એવી નોકરી મેળવી, સારા એવા પૈસા કમાણા, મોભાદાર કામ મળ્યું, કરિયરનો ગ્રાફ ક્યારેય નીચો નથી જવા દીધો, પત્નીનો જીવનભર સાથ આપી તેમને રાણીની જેમ રાખી, દીકરા દીકરીઓને રાજકુમાર અને રાજકુમારીની જેમ રાખી તેમના બધા સપનાઓ પૂરા કર્યા. હવે જીવનમાં બાકી શું રહ્યું? ત્યારે એક અંતઃકરણથી એક અવાજ સંભળાયો, જીવવાનું બાકી રહી ગયું. નિવૃત્તિ પછી પોતાના માટે જીવી શકાય છે. તો સર, તમે પણ તમારા પરિવાર માટે, સમગ્ર પરિવાર માટે, અમારા પરિવાર માટે પણ ખૂબ લાંબુ, નિરોગી, સુખમય અને પ્રવૃત્તિમય જીવન જીવો એવી શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ. થેન્ક યુ. અંગ્રેજીના બેન શ્રી કાજલબેનનો ખૂબ ખૂબ આભાર. હવે પરિવારના સભ્યના પ્રતિભાવો. સૌપ્રથમ શ્રી પીપી જાડેજા સાહેબના સુપુત્રી અને શ્રી આરઆર હાઈસ્કૂલના વિદ્યાર્થીની એવા જાડેજા બૃંદાબા પ્રભાતસિંહ જાડેજા પોતાનો પ્રતિભાવ આપશે. અહીં ઉપસ્થિત વાલા મહેમાનશ્રીઓ, મારા પપ્પા, મારું પરિવાર, બધાને મારા જય માતાજી. મારા પપ્પા જે છે આ સ્કૂલના આચાર્ય, એમને હું નાની દીકરી છું. પપ્પા, હું તમને શું કહું? પપ્પા, એક પિતા તરીકે પિતાની જવાબદારી, માતાની જવાબદારી, મા બાપની જવાબદારી, દીકરાની, બધા તરીકે મેં જવાબદારી પપ્પા તમને જોતા જોયા છે. દિવસ હોય કે રાત મહેનત કરતા જોયા છે. 12-13 જણા અમે ઘરમાં રહીએ છીએ. 12-13 જણાની અમે પપ્પાની જવાબદારી મેં જોયા છે. સવારથી રાત ન પડી જાય ત્યાં સુધી મેં પપ્પાને મહેનત કરતા જોયા છે. પપ્પા, તમને શું કહું, ઘરના વડલાની જેમ તમે અમને છાંયો આપતા જોયા છે. જે વ્યક્તિ સવારમાં ઉઠીને એમ કહેતા હોય કે સવારમાં મને નાસ્તો આપો, જલ્દી થાય છે, મોડું થાય છે, તે વ્યક્તિને મેં આખો દિવસ કામ કરતા જોયા છે. સવારના 6 વાગ્યાથી લઈ રાતના 11 વાગ્યા સુધી મેં કામ કરતા જોયા છે. કોઈ પણ દુઃખ હોય અથવા કોઈ ગંભીર વાત હોય છતાં પણ તેને મનમાં રાખીને અમને સ્મિત આપતા શીખડાવ્યું છે. એઝ અ ડૉક્ટર તરીકે, એઝ અ ડોટર તરીકે હું વાત કરું તો પપ્પા જે આજે આજ લગી અને આગળ પણ મારી સાથે, ભગવાનને એ જ પ્રાર્થના કરું શ્રી બૃંદાબા જાડેજાનો ખૂબ ખૂબ આભાર. નાના દીકરી બા, આમ ઘરમાં બૃંદાબા બિંદાસ છે, પણ અહીંયા એકદમ હૃદય એમનું ભરાય એવું. બરાબર, નાનકડા છે એટલે થોડુંક હોય પણ ખરું. હવે એમના દીકરા શ્રી ઋષિરાજસિંહ જાડેજા ના ધર્મપત્ની એવા જાડેજા હરિપ્રિયાબા ઋષિરાજસિંહ જાડેજાને વિનંતી કરીશ કે પોતાના પ્રતિભાવો રજૂ કરશે. ये दौर खत्म हुआ तो क्या हुआ, ये दौर खत्म हुआ तो क्या हुआ, एक और नए दौर की शुरुआत होगी. उसमें भी कुछ और बात थी और इसमें भी कुछ और बात होगी. અત્રે જય માતાજી. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજના વિદાય સમારંભમાં ઉપસ્થિત સર્વે મહેમાનો, સમાજના અગ્રણીઓ, શાળાના ટ્રસ્ટીશ્રીઓ, વાલી વિદ્યાર્થીનીઓ, બધાનું હું મારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. પપ્પાજીનો પરિચય આપું તમને. આપની શાળાના આચાર્ય અને અમારા પરિવારના મોભી
એટલે મારા પપ્પાજી. અમારા પરિવારરૂપી વટવૃક્ષનું મજબૂત મૂળ એટલે પપ્પાજી. અત્યાર સુધી માત્ર શાળાના આચાર્ય તરીકે જ નહીં, પરંતુ એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે, એક પતિ તરીકે, એક દાદા તરીકે દરેક જવાબદારીઓ તેમણે બખૂબી નિભાવી છે. પરિવારમાં કોઈ પણ સમસ્યા હોય કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, પપ્પાજીનું સલાહ અને તેમનું માર્ગદર્શન હંમેશા કારગર નીવડે છે. પપ્પાજી હંમેશા અમને સાથ અને સહકાર પૂરો પાડેલો છે. એન્ડ યસ, હી ઇઝ નોટ જસ્ટ માય ફાધર ઇન લો બટ અ પાવરફુલ સોર્સ ઓફ માય ઇન્સ્પિરેશન ટુ. એક કહીએ ને કે અખૂટ પ્રેરણાનો સ્ત્રોત છે. અને આ શબ્દ હું એમના બદ નથી કહેતી. મારો એક પ્રસંગ મને યાદ આવે છે કે નિર્ધ્વજના જન્મ પછી નિર્ધ્વજ ખાલી 2 જ મહિનાનો હતો અને પપ્પાજીનું સજેશન હતું કે હું આગળ મારું સ્ટડી BSc B.Ed હતી ત્યારે હું, અને એમણે મને કીધું કે તમે હરિપ્રિયા તમે આગળ માસ્ટર્સ કરી લ્યો, MSc કરી લ્યો એમ. અને હું ખૂબ જ દ્વિધામાં હતી કે પપ્પાજી આ સિચ્યુએશનમાં હું કેવી રીતે કરું કે નિર્ધ્વજ ખાલી 2 મહિનાનો, એક માતા તરીકે મારી જવાબદારી ત્યારે ઘણી હોય. પણ એમનો પૂરો સપોર્ટ અને સહકારને એક જ વાક્ય, તમે ફોર્મ તો ભરો, થઈ જશે. અને ખાલી કહેવા પૂરતું નહીં, પણ એ દરેક સિચ્યુએશનમાં એ કેરિયર પૂરું કરવામાં પણ તેમણે મને એટલો સપોર્ટ કરેલો છે. અને પુત્રવધુ તરીકે નહીં પણ હંમેશા દીકરીની જેમ જ મારી સાથે રહ્યા છે. એટલે આપની આ વિદાય નિમિત્તે આપ હંમેશા એક જ શુભેચ્છા આપું કે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને આમ જ હંમેશા શુભ કાર્યો કરતા રહો. વિશિંગ યુ અ વેરી હેપી રિટાયરમેન્ટ લાઈફ પપ્પાજી. ખૂબ ખૂબ ધન્યવાદ હરિપ્રિયાબા. હરિપ્રિયાબા પણ એક શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે ગવર્મેન્ટની અંદર. આપણે